હેલો ફ્રેન્ડ્સ, આજે હું મારા બાળકો માટે સરપ્રાઈઝ એક્ટિવિટી ઘરેથી જ તૈયાર કરીને લઈ આવી છું. અહીં જે વ્હાઇટ પેપર દેખાય છે એના પર હળદરનું પોતું ફેરવવાથી વ્હાઇટ પેપર પર લખેલું લખાણ ઉપસી આવે છે. આ રીતે બધા જ બાળકોએ પોતાના વ્હાઇટ પેપર પર હળદરનું પોતું ફેરવીને પોતાનું સરપ્રાઈઝ હોમવર્ક મેળવી લીધું છે અને એમને ખૂબ જ મજા આવી ગઈ છે. અહીં જે યલો પેપર દેખાઈ રહ્યા છે એના પર બાળકોએ સોડાના દ્રાવણથી પોતાને મનગમતી ડિઝાઇન ડ્રો કરવાની છે. તો બાળકોએ ડિઝાઇન ડ્રો કરવાની શરૂ પણ કરી લીધી છે. તો આમ તો હું ભાષા શિક્ષક છું, પણ મારે બાળકોને દિવાળી હોમવર્ક એક યુનિક આઈડિયાથી આપવાની ઈચ્છા હતી. તો મેં વિજ્ઞાનની મદદથી બાળકો માટે ઘરેથી જ તૈયારી કરી લીધી હતી. અડધા પેપર પર મેં સોડાના દ્રાવણથી એમનું સરપ્રાઈઝ હોમવર્ક લખી દીધું હતું અને અડધા પેપર પર હળદર અને પાણીની પેસ્ટ એપ્લાય કરી લીધી હતી. અને જે વ્હાઇટ પેપર પર મેં સોડાના દ્રાવણથી એમનું સરપ્રાઈઝ હોમવર્ક લખ્યું હતું એ બાળકોએ હળદરનું પોતું ફેરવીને મેળવી લીધું. અને જ્યારે હળદરની પેસ્ટ એપ્લાય કરી હતી એ પેપર પર એમણે દિવાળી વિશે અને નવરાત્રિ વિશેનું સરસ મજાનું ડ્રોઈંગ કર્યું. તો આમ બેગલેસ ડે અંતર્ગતની એક પ્રવૃત્તિ જે બાળકોને ખૂબ જ કરવામાં મજા આવી છે. અને અહીં એ પણ જાણવા મળ્યું કે બાળકો આ વિશે પહેલેથી જાણતા પણ હતા. તો એમના અનુભવો મને સાંભળવાની ખૂબ જ મજા આવી. સાથે સાથે બાળકોનું ડ્રોઈંગ પણ કેટલું સરસ છે, જુઓ તો ખરા. અને બાળકો બેનને છોડે ખરા. મેડમ, તમે પણ જુઓ, તમને શું સરપ્રાઈઝ હોમવર્ક મળે છે. બાળકોની ઈચ્છાને ના તો કહેવાય જ નહીં. એટલે મેં પણ ટ્રાય કર્યો, તો મને પણ ડેઝ ઓફ ધ વીકનું એક સરપ્રાઈઝ હોમવર્ક મળી ગયું છે. ઓકે, તો ચલો આજના માટે આટલું જ. હેપી દિવાળી.